વનિતા વિશ્રામ સંચાલિત સર વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજ રોજ વાલી મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર તેમજ ધોરણ 9 અને 11માં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી હતી. તેમજ રમતગમત ક્ષેત્રના વિભિન્ન રમતોમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરીય અને ખેલ મહાકુંભમાં જીતેલ વિદ્યાર્થીઓને ચાંદીના કોઈન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પ્રસંગે વાલી મંડળ દ્વારા યુપીએસસી અને જીપીએસસી કરિયર માર્ગદર્શન વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અવની ટાઈમ્સ. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો. હું ડોક્ટર અનિશા મૈડા, પ્રિન્સિપાલ સર વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ વનિતા વિશ્રામ, સુરત. આજે અમારી શાળામાં વાલી મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર નવા હોદ્દેદારો તો એની અંદર નિમણૂક થશે જ, પણ અમારી શાળાની અંદર વાલી મંડળ દર વર્ષે બાળકો માટે ખૂબ સરસ કામ કરે છે. તેની ઝાંખી પણ તમને અહીંયા જોવા મળશે. વાલી મંડળ તરફથી દર વર્ષે એસએસસી અને એચએસસીના જે બાળકો છે એમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર બાળકો, સાથે સાથે 9 અને 11ના 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકો અને સ્પોર્ટ્સની અંદર ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના જે બાળકો છે એ તમામને પ્રોત્સાહિત કરવા માટે વાલી મંડળ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવે છે અને તે પણ ચાંદીની જે કોઈન છે તેના દ્વારા એ લોકોનું સન્માન કરવામાં આવે છે, જેથી બાકીની જે બાળકો છે એમને પણ પ્રોત્સાહન મળે અને એ પણ આગળ વધીને પોતે દરેક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપીને આગળ વધવાનો પ્રયત્ન કરે. સાથે સાથે આજે વાલી મંડળ તરફથી એક સ્પેશિયલ લેક્ચર પણ રાખવામાં આવ્યું હતું બાળકો અને વાલીઓ માટે કે યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ક્રેક કરીને કેવી રીતે બાળકો આગળ વધી શકે અને એના દ્વારા બાળકોને કેવા પ્રકારની ફેસિલિટીઝ પ્રાપ્ત થઈ શકે અને કેવી રીતે આ કાર્ય દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી શકાય તે માટેનું ગેસ્ટ લેક્ચર પણ વાલી મંડળ તરફથી રાખવામાં આવ્યું હતું. અમારા વાલી મંડળના પ્રમુખ છે દીનાબેન, એ પણ શાળાની અંદર દરેક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની પ્રોત્સાહિત કરવા માટે સાથે રહે છે. સાથે સાથે જ્યારે પણ જરૂર હોય ત્યારે શાળાને એવો પોતાના યોગ્ય એવા સૂચનો પણ આપે છે અને એ રીતે વાલીઓ, બાળકો અને શિક્ષકોના સહકારથી અમે શાળાની જે વિદ્યાર્થીનીઓ છે એને પ્રગતિ કરવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.